ભક્તો સઘળું ભૂલીને ભગવાનમાં આસક્ત થઈ જાય તેનું નામ નિરોધ. કોઈના સંગ વગર ભક્તિ શુદ્ધ રહે અને તેનાથી નિરોધ સંભવે. શ્રી સુખદેવજી બીજા સ્કંધમાં નિરોધની વ્યાખ્યા કરે છે. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવાનમાં આસક્તિ થવી એ નિરોધ છે. કેવલ વિશ્વ વિસ્મરણ એ નિરોધ નથી. ભગવાનમાં આસક્તિ મુખ્ય છે. યોગમાં કહેલો ચિત્તવૃત્તિનો નિરોધ એ જ્ઞાનરૂપ છે. આસક્તિ તેમાં નથી. નિસાધન ભક્તોનો નિરોધ ભગવાન પોતે કરે છે. ભક્તોને નિરોધનું કોઈ બીજું સાધન નથી. તેઓ નિસાધન છે. તેમનો નિરોધ ભગવાન પોતે કરે છે. શાસ્ત્રમાં કહેલા સાધનથી થતો નિરોધ એ સાધન સિદ્ધ છે. જો કે પ્રભુ જ તે આપે છે, છતાં પણ તેમાં પ્રભુની કૃપાલુતાનું ભાન ન થાય. સાધનથી ફળ મળ્યું છે તેમ સમજાય. સાધન સંપન્નનો જ ભગવાન ઉદ્ધાર કરે તો કૃપા સમજાય શી રીતે? નિસાધન ભક્તોનો ઉદ્ધાર કરવા દયાળુ ભગવાન પોતે વિશ્વમાં અવતાર લઈને પધારે છે. ભક્તો ભગવાનમાં અને ભગવાન ભક્તોમાં પરસ્પર ખોવાઈ જાય તે પૂર્ણ નિરોધ છે. નિરોધવાળા ભક્તો જગતમાં રહેવા છતાં ભગવાનનો અનુભવ કરે છે. ભગવાન વિશ્વમાં પ્રકટ થઈ પોતાની અનેક શક્તિઓ સાથે લીલા કરતા ભક્તોને વિશ્વ વિસરાવી દે તેમ પોતાનામાં આસક્તિ કરાવી લીલા યોગ્ય દિવ્ય દેહનું સંપાદન કરે તે નિરોધ છે. ભગવાનની અંતરંગ માયાના ગુણો દૂર થતા નિત્ય લીલામાં પ્રવેશરૂપ નિર્ગુણ મુક્તિ થાય છે. ભક્તોને અનુકૂળ થતા ભગવાને તેમના ભાવો પ્રમાણે અનાયાસે હર્ષથી કરેલી ચેષ્ટાઓ લીલા છે. સાનુકૂળ થવામાં સુખ શાંતિ સુલભ થાય. સાનુકૂળ કરવામાં સંઘર્ષ ને સંતાપ સંભવે. નદી નાવ સંયોગનો સાચો અર્થ શું છે? ભક્તોના નિરોધ માટે ભગવાન 5 પ્રકારે લીલા કરે છે. તેથી નિરોધ લીલા રૂપ દશમ સ્કંદમાં 5 પ્રકરણ છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું દશમ સ્કંદ રસપાનના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભગવાન ભક્ત દ્વારા જ સર્વ કંઈ કરે છે. ભગવાન માટે જીવે. ભગવદ અર્થ જ જીવનમાં સર્વ કંઈ કરે તે ભક્ત ભગવદીય છે. પોતાના પ્રભુના સ્મરણ માત્રથી હૃદય પીગળે, આંખોમાં આંસુ આવે, વાણી ગદગદ બને, શરીરે રોમાંચ થાય ત્યારે વૈષ્ણવતા ગણાય. લોક ત્યાગ, લોક અનુગત પશુ સંસારી ભક્ત ત્યાગ, ભગવત ચરણ શરણ, પરસ્પર ગુણાનુવાદથી દેહ ધર્મ ત્યાગ આ 4થી મુખ્ય વૈષ્ણવ ગણાય. જગત નિરાનંદ છે, જીવ ગુપ્તાનંદ છે, અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ છે. સત અને ચિત્તમાંથી આનંદ તિરોહિત થયેલો હોવાથી તે આનંદને મેળવવા જ સ્વાભાવિક રીતે મથે છે. આનંદ જ ફળ છે. આનંદમાં અવધિ ન હોય તે પૂર્ણાનંદ જ ફળ છે. તે વગર તો જીવન નિષ્ફળ છે. પ્રકટ ભગવાન ફળ છે. શ્રીમદ ભાગવતજી ફળ છે. ભગવાનના સ્વરૂપાનંદનો અનુભવ ફળ છે. નિરોધ મહાફળ છે. ધ્યાન આપજો, નિરોધ મહાફળ છે. કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા સ્વતઃ પુરુષાર્થ રૂપ છે અને ફલરૂપ પણ છે. રુચિ, શ્રવણ આદિ, પ્રેમ, આસક્તિ, વ્યસન અને ફલ આ ભક્તિ વૃદ્ધિના ક્રમ છે. ભક્તિથી ભગવાન વશ થાય છે. લોક લાલસાવાળી ભક્તિ પ્રવાહ ભક્તિ છે. મોક્ષ અવધિ ફળ દેતી કે તેવી લાલસાવાળી ભક્તિ મર્યાદા ભક્તિ છે. ભગવાન અને ભક્તનો
પરસ્પરનો સ્વાભાવિક પ્રેમ એ પુષ્ટિ ભક્તિ છે. ભગવત સુખ ફલરૂપ છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે શ્રીમદ ભાગવતજી રસાસ્વાદ દશમ સ્કંદ રસપાન કરવાના છીએ. શ્રી સુબોધિનીજી આધારિત એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે દશમ સ્કંદ રસપાન કરીશું, કારણ કે શ્રીનાથજીના હૃદય સમાન દશમ સ્કંદનું રસપાન આપણે કરવાના છીએ. કારણ કે હમણાં જન્માષ્ટમીની વધાઈ શરૂ થશે, તો આપણે લીલા ચિંતનમાં પણ શ્રીમદ ભાગવતજીમાં દશમ સ્કંદ લઈએ એટલે અનેરો આનંદ આવે. અને નિરોધ એટલે શું તે આ સત્સંગમાં આપણને ખ્યાલ આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી બાલકૃષ્ણ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ દશમ સ્કંદ અધ્યાય 1. ભક્તો સઘળું ભૂલીને ભગવાનમાં આસક્ત થઈ જાય તે નિરોધ છે. વાલા વૈષ્ણવો, દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. ભગવાનના હૃદયની સઘળી વાતો તેમાંથી સમજાય. ભગવાન મધુરાધિપતિ, રસરૂપ, આનંદમય, લીલા રસ નિમગ્ન છે. તેમનું હૃદય પણ રસપૂર્ણ આનંદરૂપ છે. તેમની સુમધુર લીલા ભક્તોને રસપરવશ બનાવે છે. ભક્તો સઘળું ભૂલી ભગવાનમાં આસક્ત થઈ જાય છે તે નિરોધ કહેવાય છે. દશમ સ્કંદમાં ભગવાનની નિરોધ લીલાની કથા છે. અવતાર દશામાં ભગવાન પોતાના સ્વરૂપ અને લીલા દ્વારા ભક્તોનો નિરોધ કરે છે. અનવતાર દશામાં તેની કથા દ્વારા નિરોધ કરે છે. નવમ સ્કંધમાં ભક્તિનું નિરૂપણ કર્યું છે. ભક્તિથી ભગવાન સાક્ષાત પ્રાપ્ત થાય તે જ યથાર્થ ફલરૂપ છે. આ સમજાવવા માટે શ્રી સુખદેવજીએ ભક્તિરૂપ નવમ સ્કંધના અંતે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. ભગવાનની લીલાઓ પણ સંક્ષેપમાં ગાઈ. ભક્તિ પ્રભુના સ્વરૂપમાં આસક્તિ કરાવે. ભક્તોનો ભગવાનમાં નિરોધ થાય. દશમ સ્કંધમાં તેથી વિસ્તારપૂર્વક સ્વરૂપ અને લીલાનું વર્ણન કર્યું. તેના સંબંધથી ભક્તોને પ્રાપ્ત થતા મોક્ષનું નિરૂપણ 11મા સ્કંધમાં કર્યું. સ્કંધના ક્રમ અને પરસ્પરના કાર્યકારણ સંબંધે દશમ સ્કંધમાં નિરોધ લીલા છે. અનુક્રમ પ્રમાણે દશમ સ્કંધમાં નિરોધ લીલા છે. તેમાં શ્રી કૃષ્ણના સ્વરૂપ અને લીલાનું વર્ણન છે. શ્રી કૃષ્ણની ઓળખ તો સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ એ 9 લીલા લક્ષણથી થાય. 10મી આશ્રય લીલા છે. તે આશ્રયરૂપ કૃષ્ણની કથા દશમ સ્કંદમાં દેખાય છે. તેથી કેટલાક દશમ સ્કંદને આશ્રય લીલારૂપ માને છે. પાઠક્રમ કરતા અર્થક્રમ મુખ્ય ગણાય છે. પૂર્વ મીમાંસામાં આવું ક્રમ વર્ણન છે. નિરોધનો અર્થ પ્રલય થાય છે. 12મા સ્કંદમાં પ્રલયનું વર્ણન છે. તેથી તેઓ 12મા સ્કંદને નિરોધરૂપ ગણે છે. આ મત બરાબર નથી. આશ્રય તો પહેલાના 9 લક્ષણથી ઓળખાય છે, તે વચમાં ન આવે. દશમ સ્કંદમાં ફલરૂપ આશ્રય હોય તો પછીની મુક્તિ અને નિરોધ લીલા કહેવાનો કોઈ અર્થ પણ ન રહે. શ્રીમદ ભાગવતજીના સ્કંદોને એકબીજા સાથે કારણ કાર્યરૂપ સંબંધ છે. પહેલાનો દશમ સ્કંદ કારણ અને પછીનો સ્કંદ કાર્યરૂપ છે. પહેલો સ્કંદ અધિકાર કારણ. અધિકાર હોય તો જ્ઞાન કે સાધન મળે, તે કાર્ય. આ પહેલા 2 સ્કંદનો સંબંધ થયો. આ ક્રમે 9મ સ્કંદમાં ભક્તિ છે. તે કારણરૂપ ભક્તિ હોવાથી ભગવાનમાં નિરોધ થાય. દશમ સ્કંદનો નિરોધ તે કાર્ય. આ સંબંધ પણ દશમ સ્કંદમાં નિરોધ લીલા ગણવાથી જ સચવાય. 9, 10 અને 11 ત્રણેય સ્કંદમાં સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણનું વર્ણન છે. દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર મુખ્ય છે. ભક્તોનો નિરોધ કરવા
અને ભક્તિ દેવા ભગવાનનું પ્રાકટ્ય થયું છે. નિરોધનો અર્થ નાશ થાય, પણ પૃથ્વીનો ભાર ઉતારવા ભગવાનને કરેલ દુષ્ટોનો નાશ, તેવો અહીં નિરોધનો અર્થ નથી. કૃષ્ણનો અવતાર નિર્મળ હૃદયવાળા ભગવાને કરેલ દુષ્ટોનો નાશ, તેવો અર્થ અહીં કરવાનો નથી. કૃષ્ણનો અવતાર નિર્મળ હૃદયવાળા મુનિઓને ભક્તિ આપવા માટે થયો છે. તેમ કુંતાજીએ કહેલું છે, કૃષ્ણ અવતારનું આ મુખ્ય કાર્ય છે. ભક્તોને મુક્તિ દેવા ભગવાન પોતાનામાં નિરોધ કરાવે છે. ઇન્દ્રિયો અને અંતઃકરણ ભગવાન શ્રી કૃષ્ણમાં જ રોકાઈ રહે. નિરુદ્ધ હોય તો મુક્તિ મળે. કોઈના સંગ વગર ભક્તિ શુદ્ધ રહે, તેનાથી નિરોધ સંભવે. પ્રિય વૈષ્ણવો, અહીં કહ્યું કે કોઈના સંગ વગર ભક્તિ શુદ્ધ રહે અને તેનાથી નિરોધ સંભવે. તો નિરોધ એ શુદ્ધ ભક્તિથી સંભવે. ભક્તિની શુદ્ધિ કોઈનો સંગ ના હોય તો થાય અને સચવાય. સંગ તો સૌનું વિસ્મરણ કરાવે. સઘળું ભૂલી જવાય તો છૂટે. પોતાના પ્રયત્નથી તો આ દશા મેળવી ના શકાય. ભક્તોને વિશ્વનું વિસ્મરણ કરાવી, સંગરહિત બનાવી, શુદ્ધ ભક્તિનું દાન કરી, તેમની ઇન્દ્રિયોમાંથી, વિષય અને અંતઃકરણમાંથી વાસનાના વિષમ વિષને દૂર કરી પોતાનામાં રોકી રાખવા માટે ભગવાન કૃષ્ણ પોતે પ્રકટ થયા છે. પોતે ભક્તોને અનુકૂળ થઈને પોતાની શક્તિઓ સાથે અનેક પ્રકારની લીલાઓ કરે છે. આ લીલાઓથી અને તેની વાતોથી પણ ભક્તો ભવના ભયંકર દુઃખો જાણતા પણ નથી. જીવનભર સુખનો અનુભવ કરે છે. એટલે કહ્યું, ઇતિ નંદાદયો ગોપાહ કૃષ્ણ રામ કથામ મુદા કુર્વંતો રમમાણશ્ચમ નાવિંદ ભવવેદ નામ. એટલે નંદ વગેરે ગોવાળિયાઓ હર્ષથી કૃષ્ણ અને બલરામની વાતો કરતા, સુખ માણતા. જીવનભર કોઈ વેદના તેમણે જાણી નથી. ભગવાનની વાતો અને વિચારો કરવાથી પણ કોઈ દુઃખ દેખાય નહીં. પ્રભુ મગ્ન થઈ જવાય. એટલે જ કહે, શયા શનાટ ના લાપ ક્રીડા સ્નાના સનાદિષુ ન વિદુઃ સંતમાત્માનમ વૃષ્ણય કૃષ્ણ ચેતસઃ. એટલે અનેક પ્રકારના વૈભવ વિલાસમાં પણ યાદવો કૃષ્ણમાં મગ્ન રહેતા, દેહાદીનું પણ અનુસંધાન ન રહેતું. આ આખા સ્કંધમાં ભક્તોના ઇન્દ્રિયો અને અંતઃકરણ પોતાનામાં રોકાઈ રહે તેવી લીલા ભગવાને વિશ્વમાં પ્રકટ થઈને કરી છે. ભગવાનની આ લીલાઓ સાધનરૂપ છે. વિશ્વના વિસ્મરણ પૂર્વક કૃષ્ણમાં આસક્તિ એ તેનું ફળ છે અને તેને નિરોધ કહેવાય. હવે નિરોધની વ્યાખ્યા, રૂઢ અને yogિક અર્થ જોઈએ તો શ્રી સુખદેવજી બીજા સ્કંધમાં નિરોધની વ્યાખ્યા કરતા કહે છે કે નિરોધો અસ્યાનુશયનમાત્મનઃ સહ શક્તિભિઃ. પોતાની શક્તિઓ સાથે ભગવાનનું અનુશયન તે નિરોધ છે. શક્તિઓને શયન કરાવીને તેના ઉપભોગ માટે પછીથી ભગવાનનું શયન નિરોધ છે. અહીં આત્મનઃ શબ્દ ભગવાનને ઓળખાવે છે. શ્રુતિ સૂત્રમાં આત્માનો અર્થ ભગવાન છે. કૃષ્ણ સ્વયં ભગવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, તે પરબ્રહ્મ છે. સ્વગત પરમ સૌંદર્યને પ્રકટ કરી સર્વ ભક્તોના સમુદ્ધાર માટે પોતે પ્રકટ થયેલા 10 લીલાવાળા સાકાર બ્રહ્મ શ્રી કૃષ્ણ છે. અહીં શયનનો અર્થ સ્થિતિ છે. અનુ ઉપસર્ગ છે. તેને અનુરૂપતા સૂચવે છે. અનુરૂપતા લીલામાં છે. સ્થિતિ પણ લીલા માટે છે. ભગવાન લીલા કરવા માટે જગતમાં પ્રકટ થાય છે. આ બધાનો વિચાર કરતા પોતાની શક્તિઓ સાથે પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જગતમાં લીલા અનુરૂપ સ્થિતિ તે નિરોધ છે. સ્થિતિ પણ એક પ્રકારની લીલા છે. તે અનેક લીલા સાધક છે. તેથી પોતાની અનેક શક્તિઓ સાથે શ્રી કૃષ્ણની
જગતમાં લીલા તે નિરોધ છે. આ રૂઢ અર્થ થયો. નિતરામ રોધો નિરોધ. સંપૂર્ણ રોધ પ્રપંચમાંથી છટકીને પ્રભુમાં અટકી જવું તે નિરોધ છે. આ યોગિક અર્થ છે. 9મા સ્કંધ સાથેના સંબંધથી ભક્તોનો નિરોધ થાય છે તેમ સમજાય. આવો રોધ જગતમાંથી થવો જોઈએ. જગતમાંથી ભક્તોની ઇન્દ્રિયોનો રોધ થાય છતાં મન જો તેમાં રહે તો મુખ્ય અધિકાર ન મળે. કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરમ ઇન્દ્રિયાર્થાન્વી મૂઢાત્મા મિથ્યાચાર સૌચ્યતે. ભગવદ્ ગીતામાં આ વર્ણન છે. ઇન્દ્રિયોનો સંપૂર્ણ સંયમ કરે, ભોગ ન ભોગવે, છતાં મનથી પણ ઇન્દ્રિયોનો વિષયોનો વિચાર કરે તે મૂઢાત્મા મિથ્યા આચાર કહેવાય છે. ઇન્દ્રિયો અટકે છતાં મન જગતમાં ભટકે તો પણ દંભ ગણાય. ધ્યાન આપજો, ઇન્દ્રિયો અટકે છતાં મન જગતમાં ભટકે તો પણ દંભ ગણાય. જગત ભૂલાય તો મન તેમાં ભટકતું અટકે. કોઈ વસ્તુ કે વ્યક્તિ સહેજ પણ યાદ ન આવવી જોઈએ. આ સૂચવવા રોધ શબ્દને નિયુપસર્ગ લગાડ્યો છે. પ્રપંચ એટલે કે વિશ્વ. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવાનમાં આસક્તિ તે નિરોધ છે. જગતની વસ્તુ કે વ્યક્તિ કરતા બીજું કંઈ ઉત્તમ, સુંદર, અદ્ભુત લાગે તેમાં રુચિ થાય, તેમાં મન મગ્ન થાય. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પણ તેની પ્રાપ્તિ માટે તેમાં થાય. આવી ઉત્તમતા ભગવાન શ્રી કૃષ્ણમાં છે. શ્રી કૃષ્ણમાં આવી ઉત્તમતાના અનુભવે ઉત્કટ રુચિથી મન મગ્ન થાય. બીજું કાંઈ રૂચે નહીં, કોઈ આત્મીય લાગે નહીં, તે આસક્તિ કહેવાય. આ બધી વાતોનો વિચાર કરતા પ્રપંચની વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ એ નિરોધનું લક્ષણ છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ નિરોધ. પ્રપંચ એટલે વિસ્તાર. ભગવાન પોતે એક હતા. લીલા કરવાની ઈચ્છાથી અનેક રૂપ થયા. વસ્તુ, વ્યક્તિ વગેરે વિશ્વરૂપે વ્યક્ત થયા. તે વિસ્તાર પ્રપંચ કહેવાય છે. તે બહારથી સ્થૂળ રૂપે, અંતરમાં સૂક્ષ્મ રૂપે છે. સંસારીનું ચિત્ત વધારેમાં વધારે પોતાના શરીરમાં, સ્વજનમાં કે પોતાની માનેલી વસ્તુમાં રાગથી રોકાયેલું રહે છે. ક્યારેક દ્વેષ હોય ત્યાં પણ ચિત્ત લાગેલું રહે છે. ભગવાનમાં સ્નેહ થાય તો દેહ અને ગેહમાંથી ચિત્ત નીકળી જાય. ભગવાનમાં રહેતું મન સંસારમાં ન રહે, સંસારમાં રહેતું મન ભગવાનમાં ના રહે. કેવલ વિશ્વ વિસ્મરણ એ નિરોધ નથી. ભગવાનમાં આસક્તિ મુખ્ય છે. ધ્યાન આપજો, નિરોધમાં માત્ર જગતને ભૂલવું તેટલું જ પૂરતું નથી, પણ ભગવાનમાં આસક્તિ દ્વારા જગત ભૂલાય છે. ગાઢ નિદ્રાવસ્થામાં શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન પહેલા ક્લોરોફોર્મ વગેરેથી સંમોહિની વિદ્યા, મૂર્છાવસ્થા વગેરેમાં તે અવસ્થામાં રહેતા સુધી જગતનું સ્મરણ રહેતું નથી. મૃત્યુરંત્યંત વિસ્મૃતિ એટલે અત્યંત વિસ્મૃતિ રૂપ મૃત્યુથી પણ વિસ્મરણ થાય છે. એટલે કે વિસ્મરણ એક પ્રકારનું મૃત્યુ છે. છતાં આ બધી અવસ્થાઓ ભાગવતજીમાં કહેલો નિરોધ નથી. તેમાં કોઈક સાધન દ્વારા અમુક સમય પૂરતી વિસ્મૃતિ છે. એ દશામાં તો જ્ઞાન તંતુઓ પ્રાયઃ કાર્ય કરતા અટકે છે, કાંઈ યાદ આવતું નથી. નિરોધ દશામાં તો સઘળા જ્ઞાન તંતુઓ સંપૂર્ણ કાર્ય કરતા હોવા છતાં પણ વિશ્વ યાદ ન આવે, માત્ર ભગવાન જ યાદ આવ્યા કરે. તેમાં ભગવાનમાં આસક્તિની મુખ્યતા છે. અને યોગમાં કહેલો ચિત્તવૃત્તિનો નિરોધ એ જ્ઞાનરૂપ છે. તેમાં આસક્તિ નથી. યોગેશ્વરોના પવિત્ર આંતરહૃદયમાં પણ જેના આસનની પણ કલ્પના કરવી પડે તે ભગવાન તો નિસાધન શ્રી ગોપીજનોના પહેરેલા વસ્ત્રો પર બિરાજી ગયા છે. શ્રી સુખદેવજી રાસલીલામાં ગોપી પરિષદમાં બિરાજતા શ્રી કૃષ્ણનું અદ્ભુત વર્ણન સ્વ અનુભવે કર્યું છે. અને નિસાધન ભક્તોનો નિરોધ ભગવાન પોતે કરે છે. ભક્તોને નિરોધનું કોઈ બીજું સાધન નથી. તેઓ નિસાધન છે. તેમનો નિરોધ ભગવાન પોતે કરે છે. શાસ્ત્રમાં કહેલા સાધનથી થતો નિરોધ એ સાધન સિદ્ધ છે. જો કે પ્રભુ જ તે આપે છે, છતાં પણ તેમાં પ્રભુની કૃપાલુતાનું ભાન ન થાય.
સાધનથી ફળ મળ્યું છે તેમ સમજાય. સાધન સંપન્નનો જ ભગવાન ઉદ્ધાર કરે તો કૃપા સમજાય શી રીતે? નિસાધન ભક્તોનો ઉદ્ધાર કરવા દયાળુ ભગવાન પોતે વિશ્વમાં અવતાર લઈને પધારે છે. અંબરીશ વગેરે ભક્તોનો ઉદ્ધાર ભગવાને અવતાર લીધા વિના કર્યો છે. ભગવાન સર્વ સમર્થ છે. ભગવાનની ઈચ્છા હોત તો દશમ સ્કંદમાં કહેલા ભક્તોનો ઉદ્ધાર પણ અવતાર લીધા વિના કરી દેત. તો આ સ્કંદનો અર્થ નિરોધ ના રહત, પણ ઈશાનો કથા થાત. ભગવાને ભક્તોના દુઃખ દૂર કરી સુખ દેવા પોતે અવતાર લીધો. દશમ સ્કંદમાં અવતારની કથા પણ છે. અવતાર પ્રાકટ્ય નિરોધનું અંગ છે. અવતાર લઈને ભગવાન પોતે સંબંધમાં આવે તેને પોતાની ઈચ્છા અનુસાર ફળનું દાન કરે છે. અનન્ય ભક્તોને ભગવાન સુલભ છે, અન્ય સૌને દુર્લભ છે. યોગેશ્વરોના પવિત્ર આંતર હૃદયમાં પણ જેના આસનની કલ્પના પણ કરવી પડે તે ભગવાન તો નિસાધન ગોપીજનોના પહેરેલા વસ્ત્રો પર બિરાજી ગયા છે. શ્રી સુખદેવજી રાસલીલામાં ગોપી પરિષદમાં બિરાજતા શ્રી કૃષ્ણનું અદ્ભુત વર્ણન સ્વ અનુભવે કર્યું છે. શ્રી ગોપીજને પોતે પહેરેલા ઉત્તરીય વસ્ત્ર પાથરીને આસન બનાવ્યું. ભગવાન તેના ઉપર બિરાજ્યા. તે જોઈને શંકરના અવતાર મહાયોગી સુખદેવજી બોલી ઉઠ્યા. પોતાના વક્ષસ્થલે લગાડેલા કેસરથી રંગાયેલા ઉત્તરીય વસ્ત્રો વડે આત્મબંધુ ભગવાન માટે શ્રી ગોપીજને આસન રચ્યું. પહેરેલા તે વસ્ત્ર હતા, નવા ન હતા, છતાં સર્વસમર્થ તે ભગવાન તેવા આસન પર બિરાજ્યા. તે પ્રભુને તો યોગેશ્વરો પોતાના અત્યંત પવિત્ર હૃદયમાં પણ પધરાવી શકતા નથી. પ્રભુ પધારે એવા અભિલાષાથી હૃદયમાં તેમનું આસન કલ્પે છે. પ્રભુનું આસન અક્ષર બ્રહ્મ છે, તેની પણ યોગેશ્વરોને કલ્પના કરવી પડે છે. સાક્ષાત મેળવી શકતા નથી તો પછી પરબ્રહ્મ કૃષ્ણ તો પ્રાપ્ત ક્યાંથી થાય? શ્રી સુખદેવજી શંકર રૂપે અને શુક રૂપે પણ યોગ સમાધિનો અનુભવ કર્યો છે. તે જ વર્ણવ્યો. યોગથી ભગવાન કે ભગવદીય પદાર્થ પ્રાપ્ત થતો નથી. ભગવાન માત્ર કૃપાથી જ મળે છે. નિસાધન ભક્તોના ઉદ્ધાર માટે પોતે પ્રકટ થાય છે. પોતાની લીલાઓ વડે ભક્તોનો પોતાનામાં નિરોધ કરે છે. નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરત મુનિ યાતુ વ્યસન સંપત્તિર નિરોધ સતુ કથ્યતે એ લક્ષણ આપે છે. વ્યસન સંપત્તિ નિરોધ છે. અહીં વ્યસન શબ્દ આસક્તિના અર્થમાં છે. ભક્તો ભગવાનમાં અને ભગવાન ભક્તોમાં પરસ્પર ખોવાઈ જાય તેને પૂર્ણ નિરોધ કહેવાય છે. પ્રિય વૈષ્ણવો, ભક્તો વિશ્વને ભૂલી ભગવાનમાં આસક્ત થાય તે નિરોધનો પૂર્વદલ છે. ધ્યાન આપજો, ભક્તો વિશ્વને ભૂલી ભગવાનમાં આસક્ત થાય તે નિરોધનો પૂર્વદલ છે. ભગવાન પ્રકટ થઈ પોતાની લીલાઓ દ્વારા ભક્તોનો નિરોધ કરે છે. પુષ્ટિ ભક્તો પણ પોતાની લીલાઓ વડે ભગવાનનો પોતાનામાં નિરોધ કરે છે. તે નિરોધનો ઉત્તરદલ છે. ભક્તો ભગવાનને વશ થાય, ભગવાન ભક્તોને વશ થાય. વશે કુર્વંતી મામ ભક્ત્યા. ભગવાને અમરીશ પ્રસંગમાં દુર્વાસા પાસે એકરાર કર્યો છે. મદન્યતે ન જાનંતે નાહમ તેભ્યો મનાગપી. ભક્તો ભગવાન સિવાય કંઈ જાણે નહીં અને ભગવાન પણ ભક્તો વિના બીજું કંઈ સહેજ પણ જાણે નહીં. આ પરસ્પરનો નિરોધ છે. તે પૂર્ણ નિરોધ છે. લગભગ 500 વર્ષ પહેલાનો બનેલો પ્રસંગ છે. શ્રી વલ્લભાચાર્યજીના સેવક હતા ગજ્જન ધાવન. તે શ્રી નવનીત પ્રિયાજીની સેવા કરે. ભક્ત અને ભગવાન પરસ્પર આસક્ત હતા. એકબીજા વિના ક્ષણ પણ રહી ન શકે. પ્રસંગ વશાત એક વખત ગજ્જન ધાવન પોતાના ભગવાનને લઈને શ્રી વલ્લભાચાર્યજી પાસે આવ્યા. શ્રી ઠાકોરજી ગુરુ શ્રી વલ્લભાચાર્યજીએ પધરાવી આપેલા. ગજ્જન ધાવને આદરથી શ્રી ઠાકોરજી ગુરુને સોંપ્યા. પોતે તેમની આજ્ઞા પ્રમાણે બીજી સેવા કરતા. એક વખત ઘરમાં શ્રી ઠાકોરજીને ધરવા માટે પાન ન હતા. શ્રી વલ્લભાચાર્યજીના પત્ની અક્કાજીએ ગજ્જનને પાન લેવા મોકલ્યા. ગુરુની જેમ ગુરુ પત્નીની આજ્ઞાનો પણ આદર કરવો જોઈએ. ગજ્જનથી તેના પ્રભુ સિવાય પલ પણ દૂર રહેવાનું ન હતું. એવું હૃદય આસક્ત હતું. છતાં આદરથી આજ્ઞા માનીને ગયા. તન રસ્તામાં મન ભગવાનમાં પ્રભુથી દૂર ન રહી શકાયું. ખૂબ દુઃખ થયું.
સંતાપ થયો, મૂર્છિત થઈને પડ્યા. ભક્તનો ભગવાનમાં નિરોધ હતો. તે વખતે શ્રી ઠાકોરજીને રાજભોગ ધરેલો. સ્વયં શ્રી વલ્લભાચાર્યજી સેવા કરે, પણ ભગવાને ભક્તવશતા પ્રકટ કરી. ભગવાન ભક્ત વિના રહી શકતા ન હતા. આજે જેની કાની માત્રથી શ્રી ઠાકોરજી આરોગે, તે શ્રી મહાપ્રભુજીએ ભોગ ધર્યો હતો, છતાં શ્રી ઠાકોરજી આરોગતા ન હતા. ભક્તમાં ભગવાન આસક્ત હતા. મારો ગજન આવશે પછી આરોગીશ. ભગવાનને કહી દીધું. ગજનને શોધીને બોલાવ્યા. તેના આવ્યા પછી ભગવાન આરોગ્યા. આ ભગવાનનો ભક્તમાં નિરોધ છે. નિરોધ શબ્દના યોગિક અર્થ પણ સમાયેલો છે. પ્રિય વૈષ્ણવો, ભગવાન વિશ્વમાં પ્રકટ થઈ પોતાની અનેક શક્તિઓ સાથે લીલા કરતા ભક્તોને વિશ્વ વિસરાવી દે તેમ પોતાનામાં આસક્તિ કરાવી લીલા યોગ્ય દિવ્ય દેહનું સંપાદન કરે તે નિરોધ છે. શ્રીમદ ભાગવતજીમાં નિરોધ શબ્દનો અર્થ પ્રલય પણ દેખાય છે. પ્રપંચનો પ્રતિયોગી પ્રલય છે. પ્રલય વખતે વિસ્તાર ન હોય, સગળું ભગવાનમાં સમાઈ જાય, અનુભવ ન આપે તે નિરોધ ના કહેવાય, તે તિરોધાન કહેવાય. ધ્યાન આપજો, અનુભવ ન આપે તે તિરોધાન કહેવાય. તેથી ભક્તાનામ પ્રપંચા ભાવો નિરોધ. ભક્તોના પ્રપંચનો અભાવ તે નિરોધ. અહીં અભાવ એટલે અસ્તિત્વ ન હોવું તે પ્રલય અથવા તિરોધાન. પ્રપંચમાં જળ દેહ વગેરે સમાયેલા છે. તેથી ભક્તોના જડતાયુક્ત દેહાદિરૂપ વિશ્વનો પ્રલય અને પ્રભુની નિત્યલીલામાં ઉપયોગી દિવ્ય દેહની પ્રાપ્તિ તે નિરોધ એવો અર્થ પણ ફલિત થાય. નિરોધને ભગવાનના અનુશયન રૂપ અર્થમાં પણ પ્રલય તરીકે વિચારી શકાય. ભક્તોના પ્રપંચને સંપાદન કરી શક્તિઓનો પોતાના સ્વરૂપમાં લય કરીને ભગવાન સ્થિતિ કરે છે. તેથી પણ ભક્તો માટે પ્રપંચ તિરોહિત થતા ભક્તોનો ભગવાનમાં નિરોધ થાય છે. ભગવાન તો સર્વત્ર બિરાજે છે, પ્રાણી માત્રના હૃદયમાં પણ પ્રભુ છે. છતાં સૌનો આવો નિરોધ તે વ્યાપક રીતે રહેલા ભગવાન કરતા નથી. લાકડામાં જેમ ગુપ્ત રીતે અગ્નિ સુંદર છે, પણ તેથી લાકડું બળતું નથી. લાકડાને ઘસવાથી અંદરનો અગ્નિ પ્રકટ થાય. આવા બહારનો અગ્નિ લાકડાને લગાડવામાં આવે તો લાકડું બળે છે. તેમ સર્વત્ર બિરાજતા આનંદરૂપ ભગવાનના પ્રાકટ્યથી અથવા હૃદયમાંથી થતા પ્રાકટ્યથી ભક્તોનો પ્રપંચ લય પામે છે. ભક્તોનો ભગવાનમાં નિરોધ થાય છે. ભગવાનના પ્રાકટ્યની કથા તેથી દશમ સ્કંદમાં કહેલી છે. પ્રાકટ્ય માટે ભગવાનને ઉદ્યમ કર્યો છે. જે ભક્તોનો નિરોધ કરવો હોય તે ભક્તોમાં પોતાની સ્વચ્છંદ લીલા વડે ભગવાન નિજાનંદનો પ્રવેશ કરાવે છે. ત્યારે જીવનો ગુપ્ત એટલે કે તિરોહિત આનંદ પણ પ્રકટ થાય છે. તેથી ભગવાનના આનંદનો અનુભવ કરવા યોગ્ય અલૌકિક દેહની પ્રાપ્તિ થતા જળરૂપ દેહાદી પ્રપંચ ભાવ લય પામે છે. તે નિરોધ છે. આમ વિશ્વમાં પોતાની શક્તિઓ સાથે ભગવાનની લીલા, ભક્તોની પ્રપંચ વિસ્મૃત્ય પૂર્વક ભગવાનમાં આસક્તિ અને ભક્તોના પ્રપંચનો અભાવ એટલે અલૌકિક દેહની પ્રાપ્તિ, આ ત્રણેયને નિરોધ તરીકે ઓળખાવી શકાય. આ નિરોધમાં ભગવાનની લીલા સાધન છે. ભગવાનમાં આસક્તિ એ દ્વાર છે અને ભક્તોને અલૌકિક દેહાદિની પ્રાપ્તિ તે ફલ છે. ભગવાન વિશ્વમાં પ્રકટ થઈ પોતાની અનેક શક્તિઓ સાથે લીલા કરતા ભક્તોને સઘળું જગત ભૂલાવી દે તેમ પોતાનામાં આસક્તિ કરાવી લીલામાં ઉપયોગી દિવ્ય દેહાદિનું સંપાદન કરે છે. આ નિરોધ કહેવાય છે. વાલા વૈષ્ણવો, નિરોધવાળા ભક્તો જગતમાં રહેવા છતાં ભગવાનનો અનુભવ કરે છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. 31મા શિક્ષાપત્રનું આપણે ભાવદર્શન કરી રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે સમજ્યા હતા કે શ્રી હરિરાય ચરણ અહીં આરતીનું સ્વરૂપ બતાવે છે અને તેનું પ્રથમ લક્ષણ છે સૌથી પહેલા આપણને કૃષ્ણ નામ અને કૃષ્ણ રૂપમાં રુચિ થાય. એટલે કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી, ભૂલીરી ભવન હોતો બાવરી ભૈરી. એટલે કે આતુરતા.
અને પહેલા નામનો જાદુ મનમાં વસી જાય અને પછી રૂપનો જાદુ કમલ મુખ દેખત તૃપ્તિ ના હોય. એટલે આપણે તે સમજી રહ્યા હતા અને સમજ્યા હતા કે આ વન કહ ગયે અજહુ ન આય પિય બીતી સબની સમોહે ગિનત હિ તારે. આવું વલણ જ્યારે બંધાય ત્યારે એને સેવવાની ઈચ્છા ઉત્કટ બને અને પ્રભુ હાથમાંથી છટકી જાય તો એમ થાય કે આ વન કહ ગયે અજહુ ન આય. હવે આગળ સમજીએ કે આવવાનું કહીને ગયા તે ન આવ્યા. પ્રભુને પામવાની જેની ઈચ્છા સિદ્ધ નથી થઈ એનો જે તાપ થાય એને વિરહ કહેવામાં આવે છે. આ વિરહમાંથી ક્લેશ થાય. હા નાથ રમણ પ્રેષ ક્વાસી ક્વાસી મહાભુજ. હે પ્રભુ, ક્યારે દર્શન આપશો, ક્યારે પધારશો, ક્યારે મુજ રંગની સેવા અંગીકાર કરશો. આવો ક્લેશ થાય. એ ક્લેશમાં આંખોમાંથી આંસુ ઝરવા લાગે. ત્યારે એ તાપ ક્લેશ જેનો અનુભવ ચતુર્બુદ્ધદાસજીએ કર્યો. શ્રી ગોવર્ધનવાસી સાવરે લાલ તુમા બિના રહ્યો ન જાય. વ્રજરાજ લડે તે લાડીલે લાલ તુમા બિના રહ્યો ન જાય. ચતુર્ભુજદાસજી શ્રીજી બાબાના દર્શન કરવા મથુરા ન ગયા. મારે તો વ્રજરાજકુમારને વ્રજમાં પામવા છે, માણવા છે. એ તાપક્લેશનો અનુભવ રસખાનજીએ પણ કર્યો, કુંભનદાસજીએ પણ કર્યો. તેમણે રાજભોગના દર્શન કર્યા છે અને ઉત્થાપનના દર્શન તો હજી હવે થવાના છે. છતાં ગાયું કે તે જુદી ન બીતે બેનું દેખે શ્રી ગિરધરલાલ. લૌકિકમાં તાપક્લેશ જે દુઃખરૂપ છે એ અલૌકિકમાં આનંદરૂપ છે. પ્રભુના વિરહમાં આંખમાંથી જે અશ્રુ નીકળે છે તે અશ્રુધારાઓ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત થતા દૈન્યનું રૂપ લે છે. એમાંથી દીનતા પ્રગટે છે. પ્રભુ નથી મળી શક્યા એ નિસાધનતાનો અનુભવ ભક્તના તાપક્લેશને વધારે છે. એમાંથી પ્રેમ જાગે છે. એ પ્રેમ વક્તા આસક્તિરૂપ બને છે અને પછી વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે પ્રભુમાં પ્રેમ વધારવા માટે પુષ્ટિજીવોએ હૃદયમાં સતત આવી આરતી રાખવી જોઈએ. ભૈયા ગોકુલ કબ ચલેંગે? આરતી રાખવા, વિરહ કરવા એકાંતમાં બેસવાની જરૂર નથી. નંદદાસજીએ વિરહના 4 પ્રકાર બતાવ્યા. એમાં એક પ્રકાર તે પ્રત્યક્ષ વિરહ. પ્રભુ સામે બિરાજ્યા હોય, આપણે શ્રૃંગાર રાખતા હોઈએ અને પ્રભુનો વિરહ થઈ આવે. હે નાથ, ક્યાંક આપ અન્યત્ર તો પધારી નહીં જાવ ને? હે નાથ, આપના સાક્ષાત દર્શન મને ક્યારે થશે? પ્રભુને વેણુ ધરાવતા હોઈએ ત્યારે વિચાર થાય, હે નાથ, આ વેણુનાદના રસ સુધારસનું પાન મને ક્યારે થશે? પુષ્ટિજીવોએ ભગવત પ્રાપ્તિ માટેનો સતત વિરહતાપ અને ક્લેશ સેવવાનો છે. માટે તો બ્રહ્મ સંબંધ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે હજારો વર્ષોના વિયોગને લઈને હૃદયમાં જે તાપક્લેશનો આનંદ રહેવો જોઈતો હતો તે ચાલ્યો ગયો છે. હું જીવ ફરી એ આનંદને પ્રાપ્ત કરવા માટે મારું આત્મનિવેદન કરું છું. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં શીતળ ભાવ કદી નહીં ચાલે. શ્રી ઠાકોરજીને સેવા લેવી હોય ત્યારે લેશે. આ વાત પુષ્ટિ માર્ગમાં ન હોય. આપણા શરીરનું રોમ રોમ ભગવત દર્શન અને સેવા માટે તરફડતું હોય અને જેટલું મળે એટલા માત્રથી સંતોષ માને, એનું નામ ભગવદ આરતી. રોજ નવા નવા મનોરથો થવા જોઈએ. શરીરથી એ મનોરથો સિદ્ધ થાય કે ન થાય, પણ મનથી મનોરથ કરવામાં કદાપી કચાશ ન રાખીએ. 252 વૈષ્ણવોમાંના પેલા વૈષ્ણવને યાદ કરો. મનથી કરવાના મનોરથમાં ખીરમાં બુરું પધરાવવામાં કચાશ કરી. જીવ ચોર્યો તો શ્રી ઠાકોરજીએ તેમને ઠપકાર્યા કે આ તારા બાપની ખાંડ વપરાય છે. એક ભગવદીય કહેતા હતા કે પ્રભુને બધું અંગીકાર કરાવવાનું શરીરથી નથી બનતું, પણ જ્યારે મનથી મનોરથ કરીએ ત્યારે એમાં જરાય કચાશ ન રાખીએ. ચૂન હોય એનાથી ડબલ બુરું એમાં મેળવવું. કારણ કે
ચૂનની ફિકાશ પ્રભુને નથી સોહાતી. આ ભગવદ આરતી ભગવત સુખ માટે મન સદા મથામણ અનુભવતું રહે. ભગવત સુખના વિચારે આંખમાંથી આંસુ સરતા રહે. એ આંસુ એટલા બધા કિંમતી છે કે જેની તેની સામે એ પાડવા જેવા નથી. હૃદયનો તાપ ક્લેશ એ હૃદયમાં બિરાજનાર જ જાણે. આવી ભગવદ આરતીથી ભગવત ભાવ વધે છે. આવી ભગવદ આરતી 84,252 ભગવદીઓએ સેવી છે. આપણે આવી ભગવદ આરતી કેવી રીતે કરી શકીએ? શ્રી હરિરાય ચરણે 12મા અને 14મા શિક્ષાપત્રમાં ભગવદ આરતીનું નિરૂપણ કર્યું છે. દર્શનમ દેહી ગોકુલનાનંદદાયક, દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક, ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે. તમે આ શિક્ષાપત્ર બોલો છો ત્યારે આ શ્લોક બોલતા હૃદયમાં તાપ ક્લેશ થાય છે ખરા? હા કૃષ્ણ રસાનંદ, હા વૃંદાવન ભૂષણ બોલતા બોલતા નિસાસો નીકળે છે. આમ પ્રભુની આ સ્વરૂપ માધુરીનું ગાન કરતા કરતા હૃદયમાંથી એ દર્શનની એક ઉત્કટતા પ્રગટ થવી જોઈએ. એ કેવી રીતે થાય? શ્રી હરિરાય ચરણ એનો રસ્તો પણ બતાવે છે. જેની પાસે જે મૂડી હોય એની પાસે એ માગવું. એક વૈષ્ણવનો પ્રસંગ યાદ આવે છે. એમની વર્ષગાંઠનો દિવસ હતો. એમના પર જે ગોસ્વામી બાળકની કૃપા હતી એ આશીર્વાદ આપવા પધાર્યા. વૈષ્ણવે વિચાર કર્યો કે આશીર્વાદમાં શું માંગો? એ વૈષ્ણવને લાગ્યું કે આ ગોસ્વામી બાળકમાં ત્યાગ અને વૈરાગ્યની માત્રા બહુ પ્રચુર છે અને મારામાં નથી. એટલે એમણે માંગ્યું કે આપનામાં જે ત્યાગ અને વૈરાગ્ય છે એ મને આપો. મેં મારા મનને કહ્યું કે તું આવી મૂર્ખાઈ ન કરતો. આમાં આપણને શું ફાયદો થાય? એ વૈષ્ણવે માગવું જોઈતું હતું કે આપના હૃદયમાં જે બિરાજે છે એ મને આપી દો તો સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ પ્રાપ્ત થાય. આપનારો આપવા બેસે અને માગનારને માગતા ન આવડે તો એના કરમ ફૂટેલા કહેવાય. માટે અહીં ભગવદ આરતી પ્રાપ્ત કરવાનો કિમિયો શ્રી હરિરાય ચરણ બતાવે છે. 17મા અને 18મા શ્લોકમાં એનું નિરૂપણ છે. એના 5 પગથિયા છે. સૌથી પહેલું પગથિયું છે શ્રી મહાપ્રભુજીનું સેવન કરો. સેવન કરો એટલે શ્રી મહાપ્રભુજીના આશ્રિત બનો. એમના વચનામૃતોનું ચિંતન કરો. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને વાંચો અને સમજો. એમની પાસે છે તે આપશે. અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જ વિરહ આપશે. બીજું કોઈ નહીં આપે, બીજું કોઈ નહીં આપી શકે. પરમાનંદાસજી શ્રી વલ્લભને હરી તેરી લીલા કી સુધી આવે એ પદ સંભળાવે અને 3 દિવસ વિરહ તાપમાં શ્રી વલ્લભ બિરાજે. એ શ્રી વલ્લભ તો અલૌકિક વિરહ અગ્નિનું સાક્ષાત સ્વરૂપ. એ વિરહ શ્રી વલ્લભ પાસેથી મળશે. માટે શ્રી વલ્લભ ચરણાશ્રિત થઈને એમના વચનામૃતોનું ચિંતન કરી એમનું પાલન કરો. શ્રી હરિરાય ચરણ બીજું પગથિયું બતાવે છે. આપણે જે નામ નિવેદન મંત્ર લીધો છે એનું ભગવદીય મળે તો એની સાથે અને ન મળે તો એકલા ચિંતન અને અનુસંધાન રાખો. આપણે તો ભૂલી જ ગયા છીએ કે બ્રહ્મ સંબંધ લીધું છે. બ્રહ્મ સંબંધની સેન્સિટિવિટી એટલે કે ચેતના આપણે ગુમાવી બેઠા છીએ. માટે આપણા જીવનમાં પ્રભુથી વિમુખતા આવી છે. હે કૃષ્ણ, હું તમારો છું. એનું સતત અનુસંધાન જે જીવને રહે એને વિરહ આરતીનું દાન થાય. ત્રીજું પગથિયું બતાવ્યું. આ વિરહ આરતી પ્રાપ્ત કરવા માટે તમે સત્સંગ કરો. ત્રીજા શિક્ષાપત્રમાં સત્સંગનું સ્વરૂપ સમજાવેલું. ભગવત ભાવ અગ્નિ સ્વરૂપ છે અને સત્સંગ પાત્ર છે અને દુસંગ જળ છે. દુસંગ રૂપી જળ આપણા ભગવત ભાવ રૂપી અગ્નિને હોલવે છે. એ ભગવત ભાવને વિરહ તાપને સળગતો રાખવા સત્સંગ એ પાત્ર છે. આથી શ્રી હરિરાય ચરણે શિક્ષાપત્રમાં ઠેર ઠેર સત્સંગની આજ્ઞા કરી છે. પણ અહીં એક વિશિષ્ટ આજ્ઞા કરે છે. કોનો સત્સંગ કરશો? તો કહે છે જે આપણા ભગવત ભાવને દ્રઢ બનાવે એવા ભગવદીયનો સંગ કરજો. ગયા સત્સંગ કરવા અને ત્યાં વાતો થઈ લૌકિકની તો એ સત્સંગ શા કામનો? ગયા સત્સંગ કરવા અને ત્યાં કોઈની નિંદા કરી તો એ સત્સંગ શા કામનો? ગયા સત્સંગ કરવા અને એવું સાંભળીને આવ્યા કે સેવા નહીં કરો તો ચાલશે, પ્રભુનું નામ લો
તો એ સત્સંગ શા કામનો? સેવા ન બને એ વાત જુદી છે, પણ એ કહેવું કે સેવા ન કરશો, શ્રી હરિરાય ચરણ કહે છે એ સત્સંગ ન હોય. સત્સંગ થયો કે નહીં એ માપવા માટેની ફૂટપટ્ટી છે. સત્સંગનું શ્રવણ કર્યા પછી હૃદયમાં પ્રભુ પ્રત્યે ભાવ વધ્યો. એ ભાવ વધશે સૌના અધિકાર પ્રમાણે, પણ વધવો તો જોઈએ જ. આવા ભગવદીઓ ન મળે તો શું કરશો? આવા ભગવદીઓ ન મળે તો મૂંગા રહેવું અને બહેરા બની જવું. શ્રી મહાપ્રભુજીના વચનો અને સિદ્ધાંતોથી વિરુદ્ધ કહેનારની વાત સાંભળશો નહીં અને એની સાથે બોલશો નહીં, કારણ કે એનો સંગ તમને દૂષિત કરશે. તમારા હૃદયમાં જે ભાવ હશે એનો નાશ કરશે. અહીં બહુ ઉત્તમ વાત કહી છે. આપણે સૌએ સમજવા જેવી વાત કહી છે. આપણે એવો પ્રશ્ન કરીએ કે ભાઈ બોલનાર ગમે તે હોય, એમાં અમારે શું? શ્રી મહાપ્રભુજીની વાણી તો કહે છે ને, ભગવત નામ તો લે છે ને, ભાગવતજી જ વાંચે છે ને, તો સાંભળવામાં શો વાંધો? ભગવત નામ કઈ અપવિત્ર થાય? ભગવત નામ કઈ છોવાય? ગેર લૌકિક વાતો કરીએ એના કરતા ગમે તેના મુખથી કહેવાય, પણ ભગવત નામ કહેવાય છે ને. અને સાંભળ્યું તેમાં શું દુસંગ થઈ ગયો? શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે લેવા દેવા નથી, એવાના મુખથી કહેવાતી વાણીમાં પ્રભુ બિરાજતા નથી, માટે એનો સંગ એ દુસંગ છે. એક દાખલો આપ્યો કે ગાયત્રી મંત્ર જો કોઈ મ્લેચ્છના મુખથી બોલાય તો એનું ફળ પ્રાપ્ત થશે નહીં થાય. એના અધિકારી દ્વારા કહેવાશે તો જ એ મંત્રની સિદ્ધિ થશે. માટે ભગવત નામ લેવા, સત્સંગ કરવા પણ અધિકાર જોઈએ. આપણા ત્યાં 84 વૈષ્ણવોના મુકુંદાસ નામના વૈષ્ણવની વાર્તા છે. ઉજ્જૈનમાં રહેતા શ્રીમદ ભાગવતના તત્વજ્ઞ શ્રી સુબોધિનીજીના રસજ્ઞ. ઉજ્જૈનના પંડિતો એમને જાણે કે તેઓ મહાવિદ્વાન છે, એટલે ઉજ્જૈનના પંડિતોને એમ થાય કે આવા વિદ્વાન અમારી કથામાં આવે તો અમારી કથાની કદર કરે. જે દિવસે કથામાં કોઈક વિદ્વાનની ઉપસ્થિતિ હોય ત્યારે એ કથા કરનારને પણ એક અપૂર્વ આનંદ આવે છે, કારણ કે એને સમજનાર એક ઉત્તમ શ્રોતા મળ્યો છે. મુકુંદાસને સૌ કહે કે તમે અમારી કથા સાંભળવા તો આવો, અમે કેવું કહીએ છીએ એ વિશે જરા અભિપ્રાય તો આપો. મુકુંદાસ રોજ કહે કે ભાઈ સાહેબ વખત નથી, આ બહાનું તો આપણને બધાને આવડે છે. સેવા નથી થતી, કેમ? વખત નથી. ચપાટ નથી થતા, કેમ? વખત નથી. મંદિરે જવાનું નથી, કેમ? વખત નથી. બહુ સારું બહાનું છે. મુકુંદાસ રોજ આ બહાનું બતાવે અને છટકી જાય. એક દિવસ સૂર્યગ્રહણ આવ્યું. હવે તો આપણે ગ્રહણ પાડતા જ નથી, પણ પ્રાચીન સમયમાં સૌ હિન્દુઓ ગ્રહણ પાડે છે. આપણે તો પાડીએ હો. વેદ મર્યાદા પાડે. ગ્રહણ દરમિયાન કોઈ લૌકિક વૈદિક કાર્યો ન થાય, અશુદ્ધ સ્થિતિ કહેવાય. તો આ વખતે કરવાનું શું? સેવા તો થાય નહીં, એટલે મુકુંદાસ ચોપાટ રમે. ત્યાં એક કથાકાર આવી પહોંચ્યા. અરે મુકુંદાસજી, આજે તો તમને વખત છે એવું દેખાય છે. આ સોગટા રમો છો તો ચાલો હું કથા કહું, તમે સાંભળો. મુકુંદાસ કહે, તારું ભાગવત જુદું, એ મારા કામનું નહીં. પેલો કથાકાર કહે, ભાગવત જુદું કેવી રીતે હોય? મુકુંદાસ કહે, તારે સાંભળવું છે તો ચાલ હું કહું. મુકુંદાસજી એક શ્લોકની કથા કહેવા માંડી. ગ્રહણનો સમય પૂરો થઈ ગયો, રાત વીતવા માંડી. પેલો થાક્યો, મહારાજ હવે તો મને આ બધી સમજણ નથી પડતી, તમારું ભાગવત જુદું એ સ્વીકારી લીધું. કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવત નામ ભલે છે, પણ અનધિકારીના મુખથી શ્રવણ થાય તો એનું ફળ પ્રાપ્ત થાય. તો એનું એવું ફળ પ્રાપ્ત થાય, કારણ કે સંગનો રંગ લાગે છે. ભલે ને કોઈ ભગવદીયની સાથે રહીએ અને તે મૂંગા હોય, આપણી સાથે ન બોલે તોય વાંધો નથી, પણ એમના હૃદયમાં જે ભગવત ભાવના વાઇબ્રેશન એટલે કે મોજા છે, એની અસર તો એમની સાથે રહેવાથી આપણા મનને થવાની જ છે. માટે તો ગીતાજીમાં ભગવાને કહ્યું, હે અર્જુન, કોઈનો સંગ ન કરતો, અસંગ બનીને રહેજે. સંગ કરવાથી કામ, ક્રોધ, લોભ ઉત્પન્ન થશે. માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સંગ સર્વાત્મના ત્યાજ્ય. સર્વ પ્રકારથી સંગ છોડવો. તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે. એ છોડવો શક્ય ન હોય તો સંગ સદભિઃ સહ કર્તવ્ય. ભગવદીઓનો સંગ કરવો. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે અવૈષ્ણવના મુખથી સત્સંગ સાંભળવાથી શું થાય? અતઃ ફલમ ન શ્રવણાદ. શ્રવણનું અલૌકિક ફળ પ્રાપ્ત ન થાય. શ્રી હરિરાય ચરણની આજ્ઞા છે.
કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોથી જુદી વાત કહે છે એને અવૈષ્ણવ જાણજો, અને એવા અવૈષ્ણવના મુખથી ભલે શિક્ષાપત્ર હોય કે ભગવદીય વાર્તા હોય કે ભાગવતજી હોય કે ષોડશ ગ્રંથ હોય, એ સાંભળવાથી ફળ નથી મળતું, બલકી હૃદયમાં દોષ ઉત્પન્ન થાય છે. માટે શ્રવણ કીર્તનમાં સાવધાન બનીને રહેવું અને જવું. તો કોનો સંગ કરવો? શ્રી હરિરાય ચરણે સંગ કરવા લાયક ભગવદીઓનો 4 લક્ષણો આપ્યા. નિરપેક્ષા, જે ભગવદ ગુણાનુવાદ કરવામાં નિરપેક્ષ છે, જેમને ધનની, પ્રતિષ્ઠાની, મોટાઈની કે માનની કોઈ અપેક્ષા નથી, કેવળ જે નિષ્કામ ભાવે પોતાના હૃદયમાં બિરાજતા પ્રભુની પ્રસન્નતા કાજે જ ભગવદ ગુણાનુવાદ ગાય છે, એવા નિરપેક્ષ ભગવદીઓ પાસેથી સત્સંગનું શ્રવણ કરવું. કૃષ્ણ જનાહા બહુ સુંદર શબ્દ પ્રયોગ છે. જે કૃષ્ણના બની ગયા છે એટલે કે જે સેવા અને સ્મરણ બંને કરનારા છે, એમના મુખથી ભગવદ વાર્તા સાંભળવી. ત્રીજું લક્ષણ કહ્યું નિજાચાર્ય પદાશ્રિતા. કૃષ્ણજન તો ઘણા હોય, તેમાં મર્યાદા ભક્તો પણ હોય, મીરાબાઈ અને નરસિંહ પણ હતા, પણ કહે છે નિજાચાર્ય પદાશ્રિતા. શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય વાળા હોય, એટલે કે સિદ્ધાંત નિષ્ઠ હોય, જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે ચાલનારા હોય, તેમની પાસે બેસી સત્સંગ કરવો. અને ચોથું લક્ષણ શ્રી ભાગવત તત્વજ્ઞાહા. શ્રી ભાગવતના અલૌકિક તત્વને જાણનારા હોય, ભગવદ લીલાના અનુભવી હોય, એમનો સત્સંગ કરવો. આટલું કહેતા તો શ્રી હરિરાય ચરણને સ્મરણ થઈ આવ્યું કે આવા ભગવદીઓને શોધવા ક્યાં. શ્રી હરિરાય ચરણે આપણને કહ્યું કે તમને કદાચ મૂંઝવણ થશે, પણ કહી દઉં કે આ પૃથ્વી પર આવા ભગવદીઓ મળવા દુર્લભ છે. ત્યારે શું કરીશું? શ્રી હરિરાયજી એનો પણ માર્ગ બતાવે છે. શ્રી મહાપ્રભુજીના મૂળ ગ્રંથોને આપણી સામે રાખીને એનો સ્વાધ્યાય કરવો. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. અહીં કહ્યું છે કે આવા વૈષ્ણવો મળવા દુર્લભ છે. માટે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના મૂળ ગ્રંથોને આપણી સામે રાખીને એનો સ્વાધ્યાય કરવો. એકલવ્ય જેવા બનવું. દ્રોણ ગુરુ નથી તો દ્રોણ ગુરુના સ્વરૂપને સામે પધરાવીને શિક્ષા ગ્રહણ કરવી. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સત્સંગ કરવો. પણ જો આપણે ભણેલા નથી તો શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી કે એ સંજોગોમાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરો, પણ જ્યાં ત્યાં સમજ્યા વિના શ્રી મહાપ્રભુજીના નામે ચાલતા સત્સંગમાં દોડ્યા ન જવું. આ બધું આપણે પણ સમજવા જેવું છે. એટલે જ આપણે મૂળ ગ્રંથોનો આધાર લઈને જ આગળ વધીએ છીએ કે જેના કારણે તેમાં કહેલા ભાવને આપણે સુંદર રીતે સમજી શકીએ. ઘણા વિદ્વાનો એવા છે, એમની વિદ્વતાનું સન્માન કરીને પણ કહેવાનું મન થઈ જાય કે જેઓ ભોળા વૈષ્ણવોને પોતાનો અવસિદ્ધાંત બતાવવા માટે શ્રી મહાપ્રભુજીના નામનો ઉપયોગ કરતા હોય છે. તેઓ એમ કહે છે કે શ્રી મહાપ્રભુજી તો ભક્તિના બેતાજ બાદશાહ છે અને પોતાની વાત એમના ગળે ઉતારવા માટે એ સ્વાધ્યાયમાં મધુરાષ્ટક અને નંદકુમારાષ્ટકની વાત કહે, પણ પછી એમ કહે કે આ જગત મિથ્યા છે. એટલે આપણને એમ લાગે કે શ્રી મહાપ્રભુજી જ આમ કહેતા હશે, પણ યાદ રાખો કે મહાપ્રભુજી જગતને મિથ્યા નથી કહેતા, જગતને સત્ય કહે છે. કારણ કે બ્રહ્મમાંથી જ આ જગત પ્રગટ થયું છે, પ્રભુની ઈચ્છાથી. એટલે પ્રભુ એક હતા, એમાંથી રમણ કરવાની ઈચ્છા થઈ, એમાંથી એકમાંથી બે થયા. એમ પ્રભુએ લીલા કરવા માટે આ જગતનું નિર્માણ કર્યું. એટલે જગત સત્ય છે, પરંતુ સંસાર મિથ્યા છે. આ બ્રહ્મસૂત્રોમાં પણ આવે છે. આમ શ્રી મહાપ્રભુજીનું નામ વટાવવામાં આવતું જોવા મળે છે અને આપણા ભોળપણમાં આપણે છેતરાતા હોઈએ છીએ. આવા દુસંગમાં ન ફસાવા માટે શ્રી હરિરાય ચરણે આ 31મા શિક્ષાપત્રના અંતમાં લાલબત્તી બતાવી છે કે હે વૈષ્ણવો, જોઈ વિચારીને સત્સંગ કરજો. પહેલાના જમાનામાં તો એક કહેવત હતી, ઘર પૂછીને પાણી પીવું. પણ હવે પાણી તો શું, ભોજન કરતાંય કોઈને પૂછતા નથી કે શુદ્ધ હાથથી બનાવો છો ખરા. જ્યાં ત્યાં ભટકવાની મનને અને જીભને જે ટેવ પડી છે, અને એ ટેવ જ્યારે ઘરમાં પોષાતી નથી ત્યારે મન અને જીભ બહાર ભટકે છે. મનને સત્સંગ જોઈએ છે. આવા ભગવદીય મળે ત્યારે આપણું મહાભાગ્ય માનવું, પણ ન મળે ત્યારે ગ્રંથો વાંચવા અને અષ્ટાક્ષરનું રટણ કરવું.
આમ કરવાથી શ્રી ઠાકોરજીમાં રુચિ જાગશે, કૃષ્ણ નામ અને રૂપમાં રસ જાગશે, કૃષ્ણ પ્રત્યે પક્ષપાત જન્મશે અને તેમાંથી કૃષ્ણને પામવાની ઉત્કટ આરતી તાપક્લેશ થતા ભગવત ભાવની વૃદ્ધિ થશે. અહીં શ્રી હરિરાય ચરણ 31મા શિક્ષાપત્રના 25 શ્લોકમાં વરણ વિચાર અને ભગવત ભાવની વૃદ્ધિના પ્રકારનું નિરૂપણ કરીને આ શ્રી શિક્ષાપત્રને પરિપૂર્ણ કરે છે. ઇતિ શ્રી હરિરાયજી વિરચિતમ 31તમ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત વ્રજ ભાષા ટીકા સમેતમ સમાપ્તમ. આ રીતે 31મું શિક્ષાપત્ર અહીં વિરમે છે. ફરી એકવાર આપણે 31મા શિક્ષાપત્રનો સારાંશ જોઈએ તો શ્લોક સંખ્યા 25 અને વિષય ભાવ વૃદ્ધિ અને વરણ વિચાર. વરણ એટલે પસંદગી અને સ્વીકાર. મર્યાદા માર્ગમાં જીવ પ્રભુનું વરણ કરે છે, પુષ્ટિ માર્ગમાં પ્રભુ જીવનું વરણ કરે છે. મર્યાદા માર્ગમાં જીવ તેના સાધનોથી પ્રભુને પામવા મથે છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ જીવના સાધન, સામર્થ્ય, સદગુણોને ધ્યાનમાં લીધા વિના જે જીવ ઉપર કૃપા કરે તેનું વરણ કરે. વરણના પ્રકાર 2, સાક્ષાત અને પરંપરાગત. નિત્ય લીલામાં સાક્ષાત વરણ છે. પૃથ્વી ઉપર શ્રી મહાપ્રભુજી દ્વારા અંગીકાર પરંપરાગત વરણ છે. વરણના બીજા 2 પ્રકાર, આત્મીયતાથી વરણ અને દાસપણાથી વરણ. અવતાર કાળમાં આત્મીયતાના સંબંધે વરણ છે અને અનવતાર કાળમાં દાસપણાથી વર્યા છે. દાસભાવના 2 પ્રકાર, મર્યાદા અને પુષ્ટિ. પુષ્ટિમાં દાસભાવ સ્વાભાવિક છે. દાસ ધર્મથી જીવનો પ્રભુ સાથે સંબંધ છે. જેમનું મર્યાદામાં વરણ થાય તેને પ્રભુ સાધન નિષ્ઠા આપે, જેમનું પુષ્ટિમાં વરણ થાય તેને ભક્તિ નિષ્ઠા આપે. હાલના પુષ્ટિ જીવોનું વરણ પુષ્ટિ મર્યાદામાં છે, માટે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓની મર્યાદામાં રહેવું પુષ્ટિ જીવનું કર્તવ્ય. શ્રી હરિની ઈચ્છા સ્વીકારવી, દુઃખ નિવૃત્તિ માટે શ્રી પ્રભુને પ્રાર્થના ન કરવી, વિરહ તાપની આરતી પૂર્વક સેવા સ્મરણ કરવા, દુઃસંગથી દૂર રહેવું. વિરહ આરતી કેવી રીતે થાય તો કહે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ અને વચનામૃતના સેવનથી, ભગવત ભાવ વધારે તેવા ભગવદીઓના સંગથી. આપણે અત્યારે આ કલિકાલમાં ભગવદીઓના સંગ ન મળતો હોય તો શ્રી મહાપ્રભુજીના મૂળ ગ્રંથો એટલે કે આપણે જે 84-252 વૈષ્ણવોની વાર્તા વાંચીએ છીએ એ ભગવદીઓનો સંગ જ છે. દરરોજ એક વાર્તા વાંચીએ તો એક ભગવદીઓનો સંગ કર્યો કહેવાય. એટલે એમના જીવનમાંથી આપણે સમજવાનું અને આચરણમાં લેવાનું અને આત્મચિંતન કરવાનું કે આપણે ક્યાં છીએ. અને શ્રી ઠાકોરજીનો દ્રઢ અને અનન્ય આશ્રય રાખવાથી વિરહ તાપની આરતી થાય છે. આ રીતે 31મું શિક્ષાપત્ર અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.